ખેડાના મૌધાના પૂર્વ ધારાસભ્યએ લગાવ્યો છે કૌભાંડનો આરોપ। મૌધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર, જેમણે કોંગ્રેસના આ પૂર્વ ધારાસભ્યએ દાવો કર્યો કે અમદાવાદને ડાકોરથી જોડતા આઇકોનિક રોડના નિર્માણમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। 300 કરોડના ખર્ચે બનેલો આઇકોનિક રોડ એક જ વર્ષમાં તૂટી ગયો। ઠેક ઠેકાણે ખાડા પડી ગયા છે, થીગડા મારવા પડ્યા છે, ડિવાઈડર પર લગાવેલા પ્લાસ્ટિકના રિફ્લેક્ટર તૂટી ગયા છે। થોડા દિવસ પહેલા જ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પણ આ રોડની કામગીરી બાબતે ટકોર કરી હતી। $300 કરોડના ખર્ચે બનેલો આઇકોનિક રોડ એક જ વર્ષમાં તૂટી ગયો, ખાડા પડી ગયા છે અને જેના કારણે રસ્તા ઉપર થીગડા મારવા પડી રહ્યા છે। ડિવાઈડર પર લગાવવામાં આવેલા પ્લાસ્ટિકના રિફ્લેક્ટર પણ તૂટેલી હાલતમાં છે। રસ્તાની આટલી ખરાબ સ્થિતિ એ પણ એક જ વર્ષમાં થઈ છે, જેને લઈને પૂર્વ ધારાસભ્યએ સવાલ ઊભા કર્યા છે।